નમસ્કાર સ્વતંત્રની સાથે હું નિર્મલ સુથારને આજે જે તમને દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું કે જે ચોમાસાની હજી શરૂઆત નથી થઈને ભર ઉનાળે જે માવઠું થયું છે આ માવઠાની અંદર જે રોડ રસ્તા ઉપર ખાડા ખાબચિયાઓ ભરાયા છે એટલે લોકોને વાહન ચાલકોને ને ત્યાંના સ્થાનિકોને હાલ તો હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે। એટલે હાલ તો જે હું તમને આ દ્રશ્યો બતાવી રહ્યો છું એટલે પાલનપુર કે જ્યાં પાલનપુરનો જે ગણેશપુરા વિસ્તાર છે તે ગણેશપુરા વિસ્તારથી જ્યારે જે વડગામને જોડતો જે માર્ગ પસાર થાય છે તે માર્ગની આગળ જે ઝાંઝર જે સોસાયટી આવેલી છે તે સોસાયટીના માર્ગ જે પસાર થાય તમને દ્રશ્ય બતાવીશ કે આ દ્રશ્ય પર જે વડગામ ને પાલનપુરનો જોડતો આ મેન મુખ્ય માર્ગ છે તે આ માર્ગ ઉપરથી જે વાહન ચાલકો મોટી સંખ્યાની અંદર પસાર થતા હોય છે તો તેની સાથે સાથે અહીંના સ્થાનિક લોકો પણ પસાર થતા હોય છે। તો હાલ તો સ્થાનિકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। હવે હાલત તો એટલી બધી ખરાબ છે કે બિચારા લોકો આવતા જતા અંદર પાણીમાં પડી જાય છે, ખાડામાં પડી જાય છે। એ લોકો એટલી બધી મુશ્કેલી પડે છે કે કોઈ લિમિટ નથી। આજે ત્રીજો દિવસ છે પાણી ભરાય, વરસાદનું તો પાણી ભરાય જ છે પણ સાથે સાથે એકોત્ર પાણી ભરાય આવે છે ને એ પણ ભરાય છે। જે પાણી છોડવામાં આવે છે ને જે પીવા માટેનું એ પણ પાણી અહીંયા ભરાય છે આવી રીતે તળાવની જેમ। તો તે અહીંયા નગરપાલિકા દ્વારા જે 8 થી 10 વખત ફરિયાદ કરી છે અને 8 થી 10 વખત ન્યૂઝપેપરમાં આવી ગયેલું છે કે ભાઈ અહીંયા પાણી ભરાય છે તો હજી આનો કોઈ નિકાલ આવ્યો નથી। જે આ પાણી ભરાયું છે તેના નીચે તો જે વરસાદી પાઇપ નાખવામાં આવી છે આ તો એની બેદરકારી છે, ખાડો કરી દીધો। જો પાણી જવા દેવાનું તો ત્યાં ખાડો કરી નાખ્યો છે એટલે પાણી ભરાવાનું છે। આ શરૂથી એ લોકોએ ચેક કરવું જોઈએ કે ખરેખર અહીંયા પાણી ભરાશે કે શું થશે એનું કોઈ નિરાકરણ કર્યું જ નથી આ લોકોએ અને કરવું જોઈએ। શું માંગ છે તમે? માંગ તો દરેકની છે કે ભાઈ આ વ્યવસ્થિત થવું જોઈએ। આ પાણી રડીને જો જવાનો માર્ગ હોય ત્યાં જવું જોઈએ બસ। શું નામ છે આપનું? મારું નામ ચંદનસિંહ છે। અમારે પાણી ભરાય છે સામાન્ય માવઠુંથી જોઈ છતાં પાણી એટલું ભરાય જ્યારે વરસાદ આવશે ત્યારે શું કરવાનું? એક અને જવા આવવામાં બહુ મુશ્કેલ પડે છે। કોઈ બી સાધન નાનું મોટું ફસાઈ જાય છે તો નીકળે ના આવે, ધક્કો મારવાનું કોણ હોય? આ જુઓ પગોમાં હેડી જાય છે પણ હાલ સામાન્ય છે તોય તો જવાનું કયો? એટલે વિનંતી અમારી એમ છે કે ભાઈ અમને નાનો નિકાલ કરી આલે, જ્યારે ત્યારે ઘટાડો કરી એમને પાણીનો કોઈ નિકાલ વગેરે કર્યો છે નહીં, બરાબર? તો આટલી વિનંતી અમારી કે આમાં તમે વરસાદ પહેલાં એનું કામકાજ ચાલુ કરો અને મારો રસ્તો ક્લિયર કરી આલો। ઝાંઝર સોસાયટી ગણેશપુરાથી વડગામ જવાનો જે રસ્તો છે એમાં સામાન્ય વરસાદ થયો છે તો એ કેટલું પાણી ભરાઈ ગયું છે। સાધનો બંધ પડી જાય છે, ડિલિવરી સમયે એમ કે કોઈ જતા હોય તો સાધન બંધ પડી જાય છે, એટલી મુસીબત થાય છે। તો ચોમાસામાં શી દશા થતી હશે? એટલે કંઈક કરો કે આ રસ્તામાં કેવું સાધનો રોકાઈ જાય છે ને અમને ખૂબ તકલીફ પડે છે। તો ચોમાસામાં આવું હોય તો ચોમાસામાં શી દશા આવતી હશે? એમ કે સામાન્ય વરસાદ આવ્યો તો 2 દિવસથી પાણી ભરેલું છે તો આનું કોઈક નિકાલ કરે। સ્થાનિકો કહી રહ્યા છે કે જે આ નગરપાલિકાની જે અહીંયા પાઇપલાઇન જે આપણે વરસાદની જે પાઇપલાઇન હોય છે તે નાખવામાં તો આવી છે પણ તેની સમય મર્યાદિત અહીંયા સાફ સફાઈ નથી કરવામાં આવતી, તેના કારણે વારંવાર રીતે પાણી ભરાય છે ને તેના કારણે અમારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। તો હાલના સ્થાનિકો અને જે વાહન ચાલકો અહીંના પસાર થતા તે કહી રહ્યા છે। તો હાલ તો બસ એક જ તેમની માંગણી છે કે નગરપાલિકા તંત્ર જો તાત્કાલિક ધોરણે જાગે અને જો આ માવઠા પર જો હજી તો માવઠું થયું છે તો હજી ચોમાસાની સિઝન બાકી છે, જો ચોમાસાની અંદર જો વરસાદ થશે, મોટા પ્રમાણની અંદર વરસાદ થશે તો હજી તો હજી જે પાણી છે તે ઓછા પ્રમાણમાં છે, તો જો મોટા પ્રમાણની અંદર થશે તો અમારે હાલ તો મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે હાલના જે સ્થાનિકો કહી રહ્યા છે। તો આવા દરેક વિડીયોઝની અપડેટ જાણતા રહો સ્વતંત્ર પર। મળશું નવા વિડીયો સાથે। ધન્યવાદ।